कांधे पे सूरज टिका के चला तू, हाथों में भर के चला बिजलियां। कांधे पे सूरज टिका के चला तू, हाथों में भर के चला बिजलियां। तूफान भी सोचे जिद तेरी कैसी, ऐसा जुनू है किसी में कहा। बहता चला तू, उड़ता चला तू, जैसे उड़े बेधड़क आंधियां। बहता चला तू, उड़ता चला तू, जैसे उड़े आंधियां। मंजर है ये नया, मंजर नया, मंजर है ये नया, के उड़ रही है बेधड़क सी आंधियां। मंजर है ये नया। I will go back home after 1 month, and with so many sleepless nights, so many learnings, I'm now happy that I can share my experience with you. I have something to say in my life, and I'm proud of that. Hopefully, Sauji Bapuji is also proud of me, and tomorrow when I meet my parents are also proud that I have done something. तपते थे रस्ते लोहे से बसते, बसतों में तू भर चला आसमां। आएंगी सदियां, जाएंगी सदियां, रह जाएंगे फिर भी तेरे निशान। बहता चला तू, उड़ता चला तू, जैसे उड़े बेधड़क आंधियां। बहता चला तू, उड़ता चला तू, जैसे उड़े आंधियां। मंजर है ये नया, मंजर नया, मंजर है ये नया। 100 रुपये मेरे को दिन के मिल जाते थे, तो मैं दोपहर को 70 रुपीज़ का डोसा खाता था और रात को मैं 30 रुपये का जूस पीता था। ये मेरे 1 महीने का स्केड्यूल था। के उड़ रही है बेधड़क सी आंधियां। एक बालक ने जो अपनी आपबीती सुनाई, उसमें जो आत्मविश्वास है, जो कॉन्फिडेंस है, वो कितना बड़ा है। ये रूबिन पहले ऐसा नहीं था, महीने पहले जैसा बन करके। આટલા સારા વિચાર જોઈને મનમાં ખુશ થતી, મા તરીકે દુઃખ થતું હતું, કારણ કે મને આગળ જે બધા ગયેલા હતા એ બધાની મને ખબર હતી કે ત્યાં એ લોકો પર કેટલી કષ્ટી પડે છે. એ અનુભવ ત્યારે થાય 1500 રૂપિયા માટે એ રોયો, નો દીધા, નથી દેતા. દુનિયામાં પૈસા ઇઝી નથી, દુનિયામાં નોકરી ઇઝી નથી. જે મળી ગયું છે ને એની કિંમત કરતા થાય. આ અનુભવ તો ક્યાંય ના મળે. હું સૌજી કાકાનો દીકરો, અને એ દીકરાનો દીકરો એટલે પોત્ર રૂવિન, એને કાંઈ આંચ જ નહીં આવવા દે. કેમ કે જે વ્યક્તિ, મને ખબર હતી કોઈ પણ વ્યક્તિ જવાબદારી લે, એમાંય તે સૌજી કાકા જવાબદારી લેતા હોય પછી એમાં કાંઈ વિચારવાનું જ નથી હોતું. એટલે મેં એને એમ કીધું કે કાકાએ જવાબદારી લીધી છે ને એ આપણું ભાગ્ય છે. કેમ કે હું મોકલત ને તો આવી રીતની કાંઈ સિસ્ટમમાં જાત નહીં ને એટલું બધું કાંઈ ધ્યાન રાખી જ નહીં. એટલે ત્યારે મેં એને એમ કીધું કે તું એમ કહેશો તારો દીકરો એમ કેમ જ આવશે ને ત્યારે તને પ્રાઉડ થાય કે હું સૌજી કાકાને આખી જિંદગી નહીં ભૂલી શકું. એટલે ત્યારે પછી હળવા થયા બધાય અને કીધું કે કાંઈ વાંધો નહીં, ધ્યાન રાખજે. એ છેલ્લી વાત એને ત્યારે થઈ, મારે છેલ્લી વાત થઈ અને કાકાએ તે દિવસે એને મોકલી આપ્યો.
लेकर आप सब यहाँ पर रूबिन के एक्सपीरियंस जानने के लिए आए हैं, इसलिए मैं हार्टली आप सभी का धन्यवाद देता हूँ। थैंक यू। હવે હું ધંધામાં એન્ટર કરીશ અને એટલી શિદ્દતથી એટલા દિલ લગાવીને કામ કરીશ કે જે કંપની અત્યારે છે હું મારી પૂરી ટ્રાય કરીશ કે ફેમિલીને બિઝનેસને એક હારે રાખીને અત્યારે જે કંપની છે એનાથી વધારે કંપનીને પોગાડીશ। મારી માટે મમ્મી પપ્પા માટે એક પ્રાઉડ મોમેન્ટ એટલે છે કેમ કે અમારા 80 જણાના વીએનડી ફેમિલીમાં હું પહેલો હતો, એટલે એ મારું અલગથી મોટિવેશન હતું કે અગર હું ગયો તો મારા વીએનડી ફેમિલીમાંથી ઘણાઓને પ્રોત્સાહન મળવાનું છે। હવે મારો પોતાનો ભાઈ હવે જઈએ છે કે ભાઈ મારો મોટો ભાઈ અગર કરી શકે છે તો હું કરવા નથી કરી શકતો, એ મારું મોટિવેશન હતું। આજે રૂબિનની સ્ટોરી સાંભળીને એમ થયું કે ક્યારેક એવો ચાન્સ અમને બી મળે કે અમને આવા લાઈફ લેસન શીખવા મળે અને ખબર પડે કે વર્લ્ડમાં કેટલું બધું છે જે હજી આપણે જોયું જ નથી। આમ તો આ કાંઈ નવી વસ્તુ નથી। ઇન્ડિયામાં જેટલા 95% જે જીવે છે ને એ જીવવા જાય છે છોકરાઓ। આ તો પ્રથા જ હતી અમારા ધોળકિયા પરિવારમાં કે ભાઈ જવાનું તો છે જ, એટલે પહેલેથી પ્લેટફોર્મ બનાવતા હતા જ્યારે 12 પાસ કર્યું ને ત્યારથી। તમારે બ્રાન્ડ બનવાનું છે તો શેથી બ્રાન્ડ બને? અત્યારે સમજી લો આ બધા જે જીએવા એ કેટલા પૈસા કમાણા એ ખબર, એ જીએવા એની લોકોએ નોંધ લીધી છે કે પિન્ટુ જીએવો, રાજેશ જીએવો, બ્રિજેશ ગયો, હિતાબ ગયો, શ્રેયાંશ ગયો, ઉત્કર્ષ ગયો, તેજ ગયો, એટલે તમારે એક બ્રાન્ડ બની જવાનું છે। પછી તમે બ્રાન્ડેડ નહીં પહેરો ને તોય હાલશે, એટલે બધાએ જાવું તો જોઈએ। આ લાઈફનો સારામાં સારો અનુભવ છે। शाबाशी